અને તમે જુઓ આપણા સંપ્રદાયની અંદર પુરુષોને દર્શન કરવા આગળ રાખ્યા અને બહેનોને પાછળ કાઢ્યા. આવી મર્યાદા બાંધી. એટલે જે મર્યાદા હોય, પણ હું એવું વિચારું છું કેમ ખબર છે, પુરુષો તમે જોજો મોટા ભાગે પુરુષો ધ્યાનથી દર્શન ઓછા કરતા હશે. એટલે ફળિયો જ મારતા. અને બહેનો જોજો તમે, કારણ શું છે? પુરુષ હૃદય અભિમાનથી ભરેલું હોય છે. પુરુષના હૃદયની અંદર હું પણ એટલું બધું ઘર કરી બેહ્યું હોય છે ને, એના આગળ ચો કામ કહો ને, આગળ આવીને આઘા પાતો હતો. બહેનોનું હૃદય છે ને એ ભક્તિ અને પ્રેમથી ભરેલું હોય છે. તમે જોજો બહેનો દર્શન કરતા હોય એટલે પેલા છે ને એમ માથે ઓઢે ને પાલવ આમ કાઢે ને પાલવ પાછી આમ પાથરે ને પછી બે હાથ મૂકીને પછી આમ દર્શન કરે. હારું આપણને નહીં આલ્યું, આપણે શું લેઘાની બાય આમ પાછી કરવી? આમ શું પાથરવું? આપણે આલ્યું જ નથી, કારણ કે આપણને ખબર હતી ક્યારે કશું પાથરવાના જ નહીં. આ પાથરેલા ઉપર જ બેહવા વાળા છે બધા. એટલા માટે અહીંયા મુક્તાનંદ સ્વામી એમ કહે છે, અષ્ટભાતિ ત્રિયા સંગત જના બ્રહ્મચર્ય યતિ દ્રઢ કરી